નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સરવૈયા સત્યસિંહ જય સોમનાથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સર્વ જાણો છો કે કોરોના મહામારી ચાલી રહી છે, તો સ્કૂલ, કોલેજીસ અથવા શિક્ષણ કાર્ય બધું જ બંધ છે। તો અમે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેવા મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી। આ બધાના વિડીયો, મુખ્ય વિષયના વિડીયો જય સોમનાથ વિદ્યાલય યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવે છે, તો આપ સર્વ નિહાળજો। મારો મુખ્ય વિષય છે ઇંગ્લિશ। તમે જાણી શકો છો કે ઇંગ્લિશ એ તમને બધાને અઘરું લાગશે, પણ ઇંગ્લિશ એટલું અઘરું છે નહીં। જેટલું તમે વિચારો છો એટલું ઇંગ્લિશ અઘરું છે નહીં, કારણ કે સવારથી લઈને સાંજ સુધી તમે કેટલા એવા શબ્દો હશે જે ઇંગ્લિશ બોલતા હશો, જે તમારા મોઢામાં આવતા હશે। તમને થતું હશે કે આ શબ્દ ઇંગ્લિશ છે, જે હું બોલું છું, એવા કેટલા શબ્દો છે જે તમે બોલો છો। જેમ કે પેન છે, પેન, માર્કર પેન, પેન્સિલ છે। આપણે કેમ જૂના ટૂંક સમય પહેલા, થોડાક સમય પહેલા આપણે બધા લાકડા પેન કહેતા, લાકડા પેન, જેને આપણે અત્યારે પેન્સિલ કહીએ છીએ। બેન્ચ, ફેન, બોર્ડ, એમ્બ્યુલન્સ, ટેબલ, આવા ઘણા બધા શબ્દો છે જે તમે સવારથી લઈને સાંજ સુધી તમે જે પણ કાર્ય કરો છો એમાં તમે બોલો છો, પણ તમને એ ખબર નથી હોતી કે આ બધા ઇંગ્લિશ શબ્દો છે। જેમ કે મોબાઈલ, અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીમાં મોબાઈલ, કોમ્પ્યુટર, આ બધામાં અંગ્રેજી મેઇન થઈ ગયું છે। તમારી રીતે જોવાનું છે કે તમારે કેટલું મગજમાં નાખવું। તમે જો મારો મેઇન વિષય ઇંગ્લિશ છે, અત્યારે તો આપણે મુખ્ય પાયાની વાત કરશું, ચર્ચા પાયાની કરવાની છે। જેટલું તમે વિચારો છો અંગ્રેજી, પછી ગણિત છે, આ બધું અઘરું છે, પણ એટલું બધું અઘરું છે નહીં। તો શરૂઆત કરવી આપણે એબીસીડી, બરોબર? એબીસીડી થી શરૂઆત કરીએ। આપણે બીજા લેક્ચરમાં આવશે કે ઇંગ્લિશમાં જે મુખ્ય હોય ગ્રામર હોય, કારણ કે હવે એનસીઈઆરટી ના કોર્સ લાગુ પડી ગયા છે, તેના કારણે ટેક્સ્ટમાંથી ઓછું પૂછાય છે, પણ બહુ ઓછું પૂછાય છે। એના કારણે વધુ ગ્રામર આવી ગયું, ઇંગ્લિશનું ગ્રામરને વધુ મહત્વ આપે છે। આપણે ગ્રામર એનું ભણશું બીજા લેક્ચરમાં જે આવશે, એમાં નાઉન, પ્રોનાઉન, આર્ટિકલ, ટેન્સ, ફંક્શન્સ, આ બધું જ આવશે, પણ એ બીજા પછી એક લેક્ચરમાં આવતા રહેશે। આપણે શરૂઆત પ્રથમ પાયાની કરવી, ઇંગ્લિશનો પાયો। તમે આટલું બધું વિચારી રહ્યા છો ઇંગ્લિશ અઘરું છે, પણ એ છે નહીં। જેમ કે આપણે એબીસીડી થી શરૂઆત કરી, કેટલા એવા વિદ્યાર્થીઓ હોય જેને એબીસીડી નથી આવડતી। 8 સુધી તો જેમ તેમ ભણ્યા હોય, 1 2 3 4 એમ ટકા કરી હોય, પાસ થતા જાય। પછી 9માંથી ઇંગ્લિશ વધુ મહત્વ આપે છે, કારણ કે એબીસીડી એવું કાંઈ સરખું શીખવાનું હોય, અને આપણી જે બારાક્ષરી છે એ આપણને ખાલી આપણા કોઈ પણ નામ, આપણે જેમ કે તાલુકાના નામ છે, પછી જિલ્લાના નામ છે, આપણા પોતાના નામ છે, બધાના અલગ અલગ જે પણ કાંઈ નામ રાખેલા છે, એ અંગ્રેજી બારાક્ષરીમાંથી આપણે એ લખી શકીએ। બીજા એવા ઇંગ્લિશ શબ્દો ઘણા બધા છે, પણ મેં તમને કીધું કે સવારથી લઈને સાંજ સુધી તમે જે પણ કાર્ય કરો છો, તમે જે પણ શબ્દો બોલો છો, એ બોલવામાં શબ્દો તમારે વિચારવાનું છે કે આનું ઇંગ્લિશ શું થતું હશે, કે આનું ઇંગ્લિશ, આ બોલવાનું ઇંગ્લિશ થાય છે। આપણે મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં મેં કીધું એમ બધું જ અત્યારે ઇંગ્લિશમાં થઈ ગયું છે। જેમ કે ઉદાહરણ આપું તમને, ગેમ હોય, ગેમ, હવે કોઈ પણ ગેમ રમતા હોય વિદ્યાર્થી, કે કોઈ પણ રમતા હોય, હવે એમાં આપણે ઇંગ્લિશમાં હોય, પણ એને નિયમ તો કાંઈ ખબર ન હોય, રૂલ્સ એન્ડ ટર્મ્સ કાંઈ ખબર હોય નહીં। પણ હવે આપણે એ નક્કી છે કે કેન્સલનું બટન આવે ને એ દબાવવાનું નહીં, બરોબર? કારણ કે તમને ખબર છે જો હું કેન્સલનું બટન દબાવીશ તો ગેમની બહાર નીકળી જશે, પણ એ તમને ખબર કેમ પડી? તમે એકવાર એની ઉપર ક્લિક કરશો, ક્લિક કર્યા પછી ગેમની બહાર નીકળી જાવ, તમને એ ખબર પડી ગઈ કે આ બટન દબાવવાનું નહીં, એ બટન દબાવવાથી આપણે બહાર નીકળી જશું। તો આપણે ઈ જોવાનું છે। પછી તમે જેમ તાત્કાલિક કોઈ પણ ગેમ હોય, ગેમ તમે ચાલુ કરી દો, એવી રીતે આપણે ભણવામાં એવી પણ છે। જેમ તમને આ વર્ડ કહો, બરોબર? આ વર્ડમાં તમે મને કીધું આ શું છે,
આ શું લખ્યું છે? આ ચાઇનામાં મેં લખેલું છે. ચાઇના ભાષા જે ચીનની ભાષા છે એમાં મેં આ લખેલું છે. હવે તમને ખબર પડશે આ મેં શું લખ્યું નહીં, કારણ કે આપણે આ ભણ્યા જ નથી, આપણે ખબર જ નથી કે આ શું લખ્યું છે. હમણાં ગુજરાતીમાં કોઈ પણ શબ્દ લખ્યો હોય તો તમે તરત વાંચી જાઓ, કારણ કે આપણે 1 થી 8 સુધી નકરું ગુજરાતી જ ભણ્યા છે. આપણી માતૃભાષા આપણે જે બોલવી છે એ ગુજરાતી જ છે. આપણે શરૂઆત બોલવામાંથી જ છે, માં, પપ્પા, આ બધું ગુજરાતી જ થાય છે. હવે મેં આ શબ્દ લખ્યો છે, આ જો કે મને નથી ખબર કે આ શું લખ્યું એમ, પણ હું તમને કહું છું એવી રીતે ઇંગ્લિશમાં થાય. હવે હું કોઈ પણ શબ્દ લખું તો તમે ઇંગ્લિશમાં તમને ખબર કેમ પડે કે આ ઇંગ્લિશમાં શું લખ્યું એમ, તમે શીખો તો થાય ને. જેમ કે આ ચાઇનામાં છે, હું શીખો જ નથી ચાઇના, આપણે કોઈ ક્યાં આવે બરોબર. આપણે ચાઇના તો કાંઈ શીખ્યા નથી, તો આપણે એની ભાષા કઈ રીતે ખબર પડે? આમે શું લખ્યું મને નથી ખબર, પણ એમાં આવું લખ્યું હોય. એવી રીતે તમારે અત્યારે ઇંગ્લિશમાં થાય. તમે વિચારી શકો કોઈ પણ શબ્દ એવો લખ્યો હોય બરોબર. હવે જેમ કે હું આ ટેબલ લખું છું, આ ટેબલ મેં લખ્યું. હવે તમને વાંચતા આવડવું જોઈએ ટેબલ. જો આપણી બારાક્ષરી પ્રમાણે આમ લખવાનું નથી. આપણી બારાક્ષરી લખો તો ટેબલ આમ થાય બરોબર. તો આનો એ નો શું થાય? ટી બ નો બી એ લ નો એલ એ. હવે તમે વિચારો એ કાઢ નાખો, આ કરો, ગમે કરો, આ મચાય આ ટેબલ નો મચાય, કારણ કે આ જો ટેબલ નો સ્પેલિંગ. હવે તમે બોલો છો, તમે આનો સ્પેલિંગ નથી ખબર, તમે આ ટેબલ બોલો છો કેટલી વાર બોલો, આખા દિવસમાં કેટલી વખત તમે બોલો છો, પણ તમને આનો સ્પેલિંગ જ ન આવડતો. હવે તમને આ સ્પેલિંગ કહી દીધો એમ. તો એવી રીતે તમારે રોજબરોજની ક્રિયામાં તમે જે પણ કાર્ય કરો છો તો તમારે એ જોવાનું છે કે તમે કયો વર્ડ ઇંગ્લિશ બોલો છો, કયો નહીં. આપણે લાઇટ બોલી છે, લાઇટ ગઈ, લાઇટ ગઈ, એ ઇંગ્લિશ શબ્દ છે. તમારે વિચારવાનું તમારી રીતે. બેન્ચ, પેન, શૂઝ, આ બધા ઇંગ્લિશ શબ્દો છે. આપણે મુખ્ય વાત કરી, હવે ચર્ચા કરી એબીસીડી ની વાત કરતા હતા. એબીસીડી ઉપર આપણે હતા બરોબર. એબીસીડી જેમ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને એબીસીડી તો આવડતી જ હોય. એબીસીડી પછી આવે છે બારાક્ષરી. અમુકને બાકી ન હોય બારાક્ષરી, તો બારાક્ષરી બાકી કરવાની સામાન્ય રીત આપો. આપણે પાયાથી શરૂઆત કરવાની છે, કેમ કે જો ઇંગ્લિશ અને ગણિત એવા વિષય છે જે તમને અઘરા લાગે, પણ એને સહેલાઈથી સમજો, સહેલાઈથી તમે એને ભણો, એક એક પોઈન્ટ પકડો તો તમને કાંઈ વાંધો આવશે નહીં, કોઈ પણ પ્રશ્ન થશે નહીં. જેમ કે આપણે બારાક્ષરી ચાલુ કરી તો કા કી કુ કુ કે કઈ ઓ કૌ કમ કહ. હવે આપણે બારાક્ષરી જોઈએ. કનો કે એ, કાનો કે એ, કીનો કે આઈ, આ કીનો કે ડબલ ઈ, આ કુનો કે યુ, આ કેનો કે ડબલ ઓ, આ કેનો કે ઈ, કઈ કે એ આઈ, કે ઓ, કે એ યુ, કે એ એમ, કે એ એચ, કે એચ એ. તો આ જો આટલું બધું ની આય સુધી રાખો. સરખું દેખો બરોબર. ખ, ખા, કી, કી, કુ, કુ, કે, કઈ, ખો, ખો, કે એચ એ, કે એચ એ, કે એચ આઈ, કે એચ ડબલ ઈ, કે એચ યુ, કે એચ ડબલ ઓ, કે એચ ઈ, કે એચ એ આઈ, કે એચ ઓ, કે એચ એ યુ.
હવે આ બારાક્ષરી શીખ્યા પહેલા આપણે કક્કાનું કહેતો ભૂલી ગયો. આપણે અંગ્રેજી કક્કો આવે. અંગ્રેજી કક્કો હું તમને નીચે સમજાવી દઉં તમારે. જેમ કે આખો કક્કો લખો ક કે એ, પછી આવે ખ કે એચ એ, પછી આવે ગ જી એ, પછી આવે ઘ જી એચ એ, ચ સી એચ એ, છ સી ડબલ એચ એ, ક ખ ગ ઘ ચ છ. આ બધામાં તે એક મુખ્ય આવે વચ્ચે એક એચ. તમે જોઈ શકો છો કે એ તો કે એચ એ, જી એ તો જી એચ એ, સી એચ એ તો સી ડબલ એચ એ. તમે જોઈ શકો છો. આવી રીતે તમે પાકું કરી શકો. તમારે ખાલી મુખ્ય યાદ આ રાખવાનું હોય જે વચ્ચે એચ આવે છે. જો આમાંથી એચ હું કાઢી નાખું તો કે એ થઈ જાય. પછી આ જી એ છે તો જી એચ એ છે તો હું એચ કાઢી નાખું તો જી એ થઈ જાય. જેમ કે સી એચ એ છે તો સી ડબલ એચ એ, તો આ પાછો એચ કાઢી નાખો તો સી એચ એ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, તમારે સામાન્ય રીતે એવી રીતે જોવાના છે. ઘણા શબ્દો ડબલ વાર આવે. જેમ કે ટ છે, ટ નો ટી એ તો ત નો ટી એ, છે કે નહીં? ન નો છે, ન નો એન એ તો આ નો એન એ. સામાન્ય રીતે તમે જોઈ શકો છો આ ટી એચ એ ને બધા ડી એચ એ ને ડી કે. જેમ કે ડ નો છે બધો ડ નો ડી કે તો દ નો ડી કે, છે કે નહીં? તો આ તમારે સામાન્ય રીતે જોવાના છે. પાકું થતા કાઈ વાર નહીં લાગે. તમારે ખાલી શું મેં કીધું એચ નો ફેર પડે. જો ક નો કે એ તો ખ નો કે એચ એ, ગ નો જી એ તો ગ નો જી એચ એ, ચ નો સી એચ એ તો છ નો સી ડબલ એચ એ. તો આ અમુક આવા શબ્દ ભેગા આવે. જો ટ નો ટી એ તો ટ નો ટી એ, ન નો એન એ તો અ નો એન એ. તમે જોઈ શકો છો. પછી આ ગયો ડી એ ડી એ. કારણ તમે તમારી હાથે લખીને જોજો. જો લખશો ને તો ખબર પડશે કે આમાં અમુક ઘણા શબ્દ આવે. એવી રીતે બારાક્ષરીમાં પણ સેમ. હું તમને કહું, જો કનો કે એ તો એચ તો આવ્યો બરોબર. કનો કે એ કાનો કે એ, ક કા ખ ખા ગ ગા ઘ ઘા ચ ચા છ છા બધાનો સેમ જ થશે. આ સરખો જ થાય કે નહીં? હવે વિચારો, જો પહેલી લાઈન એક આખી સરખી પાકી થાય ને તો બધું જ પાકું થઈ જાય. તમે તમારી રીતે કરવાનું છે. જો આ કીનો કે આઈ તો ખીનો થાય કે એચ આઈ. પછી આ કીનો છે કે ડબલ ઈ તો આનો છે કે એચ ડબલ ઈ. આનો કે યુ તો આનો કે એચ યુ. આ કીનો તો કે ડબલ ઓ તો આ કે એચ ડબલ ઓ. કે નો કે ઈ તો કે નો કે એચ ઈ. કઈ નો કે એ આઈ તો કઈ નો કે એચ એ આઈ. એવી રીતે તમે જુઓ બધામાં સેમ જ આવશે. છેલ્લા એ યુ. તમને શું પાકું હોવું જોઈએ? કક્કો. જો કક્કામાં આમાં જો કે આવ્યો કે અહીંયા કે એ આવ્યો, ખનો કે એ છે કે કનો કે એ કે છે. અમુક જગ્યાએ તમે જોઈ શકો છો ક્યાંક એ નીકળી જાય છે, ક્યાંક નથી નીકળતો. આ એવી રીતે તમારે આ મુખ્ય આવે. આખી બારાક્ષરીમાં જો પ્રથમ લાઈન આખી જે પહેલી હોય એ તમને આવડી જાય તો તમને આખી બારાક્ષરી આવડી જાય. ઊભું પાકું નથી કરવાનું. ક ખ ગ ઘ પછી કા ખા ગા ઘા ચા છા એમ પાકું નથી કરવાનું. ઊભું ન કરાય. પછી ઈ ઈ ઈ ઈ છી છી એવી રીતે કોઈ નહીં કરવાનું. આવી રીતે જો પ્રથમ લાઈન આપણાથી પાકી થઈ તો બધી ઠેઠ જ્ઞ સુધી તમે આરામથી પાકું કરી શકો છો. કારણ કે તમે જોઈ શકો છો આ બધું સરખું જ આવે છે. આઈ આ ડબલ ઈ યુ ડબલ ઓ ઈ એ આઈ. પાકું શું કરવાનું છે? આ આગળના શબ્દો. એમાં એટલે તમને જો કક્કો ફૂલ પાકો હોય તો આ તમને આરામથી આવશે. આમાં જો રટ્ટા મારવાનું નથી, ગોખવાનું નથી. જેટલું તમે ગોખશો એટલું તમને વધી 2 દિવસ પાકું રહેશે. પણ આ ઇંગ્લિશ છે. ઇંગ્લિશનું ગ્રામર હોય કે આ પાયો હોય. જેમ કે આપણે ગુજરાતીમાં કક્કો બારાક્ષરી શીખ્યા પછી વાંચતા શીખવી, તો આમાં પણ એમ જ હોય. કક્કો બારાક્ષરી શીખ્યા ઇંગ્લિશમાં, એની પછી ધીમે ધીમે તમે ઇંગ્લિશમાં વાંચતા શીખો. એટલે તમને બહુ ગોખવાનું નથી.
પાકું કરવાનું છે. અને સામાન્ય રીતે આપણે જે ઇંગ્લિશનો પાયો હોય એ પહેલેથી ભણવો કે 12મા સુધી ભણવો એ છેક સુધી તમને કામ આવે. હજી આપણે ગ્રામર આવે ઇંગ્લિશનું, ઇંગ્લિશના ગ્રામરમાં પણ એમ જ છે. આપણે જે ટેન્સ ભણી, નાઉન, પ્રોનાઉન, આર્ટિકલ એ એન્ડ ધ, પછી ટેન્સ આવે, ફંક્શન આવે. આ અત્યારથી હવે એનસીઈઆરટી ના કોર્સ પ્રમાણે તમને કહી શકું છું કે તમે કોઈ પણ ગ્રામર પાકું કરો તો એને પાકું કરજો, રટ્ટો ન માનો. કેમ કે ગ્રામર એ તમારે છેક 12 સુધી કામ આવશે. અને એવું નક્કી નથી, અત્યારે જો સ્પર્ધાત્મક પરીક્ષા ચાલી રહી છે, તમે એમાં જોઈ શકો છો એમાં પણ ઇંગ્લિશ આવે છે. તમારે એમાં એકથી પાછું બધું વાંચવા એના કરતાં તમારે ઇંગ્લિશ પહેલેથી જ તમારે થોડું ઘણું યાદ રાખવાથી રહેશે, રટ્ટા મારવાથી રહેશે નહીં. તમે તમારી રીતે જોવાનું છે કે આપણે સવારથી લઈ સાંજ સુધી, હવે તો કોમ્પ્યુટરનો એવો અત્યાધુનિક યુગ આવી ગયો છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, કોઈ પણ ફોર્મ ભરવા જવા આ તે તમારે ઇંગ્લિશની પહેલા જરૂર પડે. તમે ભલે બોલો નહીં, આપણે એમ કહેવી છે કે ના કામ થાય તેમ થાય, ઇંગ્લિશ હાલે ન શીખો તો, પણ એ નકામું છે. એમ તમારે ઇંગ્લિશ શીખવું વધુ જરૂરી છે. અને સૌથી વધુ આપણા જે આ ગામડામાં છે, ગામડામાં ઇંગ્લિશનું પ્રમાણ હંમેશા ઓછું હોય. કારણ કે આપણે બોલવાનું ગુજરાતી હોય અને બીજો કોઈ આવ્યો હોય, બીજું કોઈ ઇંગ્લિશમાં કોઈ આપણે યાર બોલતું હોય નહીં. આપણે જેમ વાત કરવી છે એ વિદેશની વાત કરવી, બરોબર? વિદેશના જે આ બધા વ્યક્તિઓ આવે તો એ બધાની અહીંયા મુખ્ય વિષય ઇંગ્લિશ છે. એ બધાની મુખ્ય વિષય અહીંયા ભાષા, વિષય નહીં, ભાષા, મુખ્ય ભાષા એ બધા ઇંગ્લિશ છે. આપણે કેમ અત્યારે ગુજરાતી બોલવી છે, કે આ બધા વિદેશી જે બધા આવ્યા હોય ને, જેને આપણે બધા ભૂરિયા કહીએ, તો એ બધાની મુખ્ય ભાષા ઇંગ્લિશ હોય. તો એ બધા એના વિશે આમ બધું બોલતા હોય, બરોબર? આપણે ગુજરાતી બોલી એને ગુજરાતી ન આવડતું હોય, આપણે એવો આપણો વિષય ત્યાં જાય તો જાય નથી ખબર, પણ આપણે ઇંગ્લિશ મુખ્ય ભણવાનું આવે છે. મારો એક કિસ્સો હું તમને કહું. હું પાલિતાણા બસ સ્ટેન્ડમાં બેઠો હતો. હવે પાલિતાણા બસ સ્ટેન્ડમાં ત્યાં એક બેન હતા વિદેશી. તો મને તો કાંઈ ખબર નહીં, પણ એ એકબીજા બધા પૂછતા હતા. હવે ઇંગ્લિશ તો કોઈને આવડે નહીં. તો મેં કીધું કે હાલો પૂછી લો ક્યાં જવું છે. તો મેં પૂછ્યું કે વેર યુ હેવ ટુ ગો, તમારે ક્યાં જવું છે? તો કે જુનાગઢ. હવે એ જુનાગઢ કીધું એમાં હું તો સમજી ગયો, પણ બીજા ન સમજી શકે. સમજાવું તમને? એની ભાષા જ એવી હોય. હવે આપણું જુનાગઢ આપણે એમ બોલ્યું જુનાગઢ, હવે એમ કે જુનાગઢ, થાલીછાણા, ભાવનગર, આ ઘણા બધા એના શબ્દો એ તો આપણે શીખીએ છીએ. પણ આપણે એ બહારની વાત થઈ, પણ હું કહું ખાલી કે ઇંગ્લિશ શીખવું એ અત્યારના જમાનામાં ખૂબ જ મહત્વનું છે. કારણ કે શરૂઆત આપણે ઇંગ્લિશથી કરશું. કોઈ પણ હવે ગમે ત્યાં જાઓ તમને એટલું બધું ઇંગ્લિશ જ જરૂરી હોય. ગમે ત્યાં તમે જ્યાં જાઓ ત્યાં તમે કોઈ પણ ભણો ન ભણો તમારે જોવાનું. આપણે ગુજરાતી લગભગ ક્યાંય આવતું કામ છે નહીં. કારણ કે આપણે બોલવી છે, આપણે અંગ્રેજી એટલું, એટલે ગુજરાતી આપણે બોલવી છે એટલે આપણે ગુજરાતી આવડે. ઇંગ્લિશ આપણે એટલું બધું આવડે નહીં, કારણ કે આપણે પહેલેથી શીખ્યા જ નથી. અને આપણે ગામડામાં મુખ્ય વિષય એ હોય કે આપણે નાનપણમાં ભણ્યા હોય, પણ કોઈ દિવસ કોઈ અંગ્રેજી ન શીખવાયું હોય. એક અંગ્રેજીમાં આવડે શું કે ભાઈ એબીસીડી આવડી ગઈ તો મારા દીકરાને અંગ્રેજી આવડે છે. આ બારાક્ષરી આવડી ગઈ તો આ મારી દીકરીને આવડે છે. તમે એ વિચારો છો, પણ પછી તમારે એ જોવાનું હોય કે એને અંગ્રેજીમાં મુખ્ય ગ્રામર હોય. હવે એનસીઈઆરટીના કોર્સ પ્રમાણે તમારે ગ્રામર ભણવું એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે જેટલું ટેક્સ્ટમાંથી નથી પૂછાતું એનાથી વધુ ગ્રામર પૂછાય છે. આપણે સમજાણું? હવે શરૂઆતમાં આપણે કહ્યું છે 9, 10 કે 8 9, 10, 11, 12 જે પણ કાંઈ તમે ભણો છો, જેમાં જે આ ગ્રામર આવે એ બધા ધોરણમાં આવે છે. બધા ધોરણમાં સામાન્ય રીતે તમારે પાકું કરવાનું છે. જો મેં 9માં પાકું કર્યું, વિચારો કે જો તમે 9માં પાકું કર્યું તો એ 10માં પણ આવશે, 11માં પણ આવશે અને 12માં પણ આવશે. હજી 12 પછી તો ઠીક, એની પછીને જે સ્પર્ધાત્મક પરીક્ષા આવશે ને એમાં ઇંગ્લિશ આવે. હવે તમને ખબર છે, તમારા જો કોઈ પણ મોટા ભાઈ બહેન હોય, તૈયારી કરતા હોય, કે આજુબાજુ કોઈ રહેતું હોય, તો એ બધાને ખબર હોય કે ઇંગ્લિશનું ગ્રામર આપણે બધું ઓલામાં પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષા. તો તમે વિચારી શકો છો, જો તમે 9માં સરખી રીતે કે 8માં કે 7માં તમારે જે ઇંગ્લિશ આવે છે એ તમે સરખી રીતે પાછું કર્યું તો તમારે 9, 10, 11 અને 12 સુધી મૂંઝાવાનો ભાવ આવે નહીં. કારણ કે તમે પાકું કર્યું છે 9માં અને ઈ 10, 11 અને 12માં. તમે ગ્રામર તો એક સરખું જ હોય. આપણે ગ્રામર એટલે વ્યાકરણ થાય સામાન્ય રીતે. જેમ આપણે ગુજરાતીમાં વ્યાકરણ આવે એમ આમાંય આવશે. નાઉન,
પ્રોનાઉન, ટેન્સ, આ બધું શીખાય. પણ આ બધું શીખાય ક્યારે? જ્યારે આપણે આ કક્કોને બારાક્ષરી ને એવું બધું આવડતું હોય તો. હવે વિચારો ABCD નો આવડતી હોય તો એ અંગ્રેજી આવડે શું કરવા? અમુકને તો આ શું લખ્યું એ ખબર ન હોય, બાકી વાંચતા આવડે ઇંગ્લિશ. કયો વિષય છે તે ઇંગ્લિશ, પણ ઇંગ્લિશનો સ્પેલિંગ તો કે એ નથી આવડતું. આપણે કાયમ બોલી એમ્બ્યુલન્સ 108, આ એમ્બ્યુલન્સ નો સ્પેલિંગ તો કે એ નથી આવડતું. બોર્ડ તો બોલી છે પણ સ્પેલિંગ તો કે એ નથી આવડતું. ચેર, આ બધામાં સામાન્ય રીતે મેં તમને પહેલા કીધું એમ સવારથી લઈને સાંજ સુધી તમે જે રોજબરોજની ક્રિયા કરો છો, તમે જે બોલો છો, તમે એનું વિચારો કે એ તમારું ઇંગ્લિશ શું થાય. કાંઈ હું બોલું છું એ હું ઇંગ્લિશ છે. જ્યાં અત્યારે કોઈ પાઠ્યપુસ્તક નથી કહેતું, જાતા પડતા બધા ટેક્સ્ટ બુક કે કોઈ પાઠ્યપુસ્તક ન કે, બધા ટેક્સ્ટ બુક બોલે. પેન, પેન્સિલ, રબર, ચેક રબર ને આપણે ગુજરાતીમાં પહેલા શું કહેતા? ડાયક્યો કહેતા, ડાયક્યો. હવે કોઈ નહીં એમ. સામાન્ય રીતે આપણે પછી ફૂટપટ્ટી આવે, ફૂટપટ્ટી કહેતા, બધા ફૂટપટ્ટી. એના અત્યારે બધા સ્કેલ છે. એટલે મારો કહેવાનો મુખ્ય મતલબ એ છે કે અંગ્રેજીને તમે એટલું બધું અઘરું સમજવામાં બહુ સહેલું છે. શરૂઆત તે આપણે શીખવાનું છે. અત્યારથી શીખશો તો આગળ કામ આવશે. તમે અત્યારે તો તમને બધાને ખબર છે ગામડામાં હંમેશા અંગ્રેજીનું પ્રમાણ ઓછું જ હોય. હંમેશા કોઈ ન શીખવાડે, ખાલી ABCD અને બારાક્ષરી આવડી જાય એટલે મારા દીકરા કે દીકરીને અંગ્રેજી આવડે છે એ જ વિચારતા હોય બધા. પણ તમારે સામાન્ય રીતે એ જોવું પડે, કારણ કે મેં તમને કીધું એમ 6, 7, 8 કે પછી 9, 10, 11, 12માં બધામાં તે ઇંગ્લિશનું ગ્રામર સેમ આવે. ગ્રામર એટલે કે વ્યાકરણ. તો સામાન્ય રીતે આપણે જોયું એટલું. તો આ કોરોના મહામારી ચાલી રહી છે, તો આપ સર્વ સુરક્ષિત રહો, ઘરે રહો.